નોર્વેના આર્કટિક સર્કલના ગામડાઓ આટલા રહસ્યમય કેમ છે? આજે અમે તમને નોર્વે અને સ્વીડનની સરહદ પાસે રહેતા સામી જાતિનો પરિચય કરાવીશું અને તેમની જીવનશૈલી વિશે જાણીશું. તેમની જીવનશૈલી કેવી છે, તેમના ઘરો કયા પ્રકારના બનેલા છે અને તેઓ કયા પ્રકારના છે, અને અહીંના લોકો તેમના અસ્તિત્વ માટે શેના પર આધાર રાખે છે. સામી જાતિ હરણ પર ખૂબ આધાર રાખે છે. તેઓ તેમનું દૂધ અને માંસ પીવે છે અને કપડાં અને ઘર બનાવવા માટે તેમની ચામડીનો ઉપયોગ કરે છે. તેમના સૌથી પ્રખ્યાત ગીતોમાંનું એક તેમનું પરંપરાગત ગીત છે, જે હરણ અને પ્રકૃતિની સંભાળ સાથે સંબંધિત છે. આનું કારણ એ છે કે ઉનાળામાં 24 કલાકની મધ્યરાત્રિના સૂર્ય અને શિયાળામાં 24 કલાકની ધ્રુવીય રાત્રિ વચ્ચે તફાવત છે. ઉનાળામાં અહીંના લોકો આરામદાયક જીવન જીવે છે, પરંતુ શિયાળામાં પરિસ્થિતિઓ એકદમ અલગ હોય છે. ચાલો આપણે સામી જાતિને ટકી રહેવાના સંઘર્ષમાં કયા પડકારોનો સામનો કરવો પડે છે તેનું અન્વેષણ કરીએ. સામી વિચરતી પ્રજાતિઓ અસ્તિત્વ માટે તેમના રેન્ડિયર ટોળા પર આધાર રાખે છે. તેઓ ઘાસ અને લીકેન શોધમાં વર્ષમાં ઘણી વખત તેમના નિવાસ સ્થાનનું સ્થળાંતર કરે છે. આ જાતિ ઓછી અથવા બિલકુલ ખેતી કરે છે. તેઓ પોતાની આજીવિકા માટે સંપૂર્ણપણે રેન્ડિયર પાલન અને માછીમારો પર આધાર રાખે છે. તેમના હરણ સામી લોકોના જીવનનો એક આવશ્યક ભાગ છે. તેઓ પોતાનો મોટા ભાગનો સમય આ હરણોની સંભાળ રાખવામાં અને તેમની સાથે રહેવામાં વિતાવે છે. તેઓ હરણના ટોળાની મદદથી પોતાનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. પીવાનું પાણી, નજીકના બજારોમાંથી પુરવઠો અને લાકડા જેવી જરૂરિયાતો હરણના કાફલા દ્વારા લાવવામાં આવે છે. આ બધા કાર્યો હરણની મદદથી કરવામાં આવે છે. તેમના ઘરોને લાઉ અથવા બકરી પણ કહેવામાં આવે છે. તેમના ઘરો ત્રિકોણાકાર તંબુ જેવા હોય છે, જેના કારણે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. તેથી તેઓને કોઈ પણ જગ્યાએ તોડી પાડવા અને સ્થાપિત કરવા માટે સરળ બનાવવામાં આવ્યા છે. આનું મુખ્ય કારણ હવામાન અને પર્યાવરણ છે, જે ટકી રહેવા માટે બિલકુલ અનુકૂળ નથી. શિયાળા દરમિયાન અહીંના લોકો હરણનો શિકાર કરવા અને માછીમારી પર ખૂબ આધાર રાખે છે. તેમનો મોટા ભાગનો સમય બરફમાં ઝાડ નાખવા અને હરણનો પીછો કરવામાં વિતાવે છે. શિયાળા દરમિયાન અહીંના લોકો નોર્વેની સરહદ નજીક સ્થાયી થાય છે, મુખ્યત્વે જંગલી હરણ અને દરિયાઈ માછલીઓની વિપુલતાને કારણે, જે તેમને ખોરાક માટે માંસ અને ઘર માટે ચામડા પૂરા પાડે છે. નોર્વેની ભૂમિ બર્ફીલી અને પર્વતીય છે. અહીંના લોકો ઋતુઓ અનુસાર તેમના સ્થાનો ખસેડે છે. તેઓ જ્યાં પણ તેમના પ્રાણીઓ માટે ઘાસ અને પાણી મળે છે ત્યાં સ્થાયી થાય છે. આ ચક્ર ઋતુઓ સાથે ચાલુ રહે છે. મિત્રો, ચાલો હવે ચર્ચા કરીએ કે સામી જાતિ પશુપાલનમાંથી કેવી રીતે ગુજરાન ચલાવે છે, એટલે કે તેઓ પૈસા કેવી રીતે કમાય છે. તેમની પાસે પૈસા કમાવા માટે બે મુખ્ય વિકલ્પો છે. પ્રથમ, તેઓ હરણ પાલનમાંથી મેળવેલા માંસ અને ચામડા વેચીને સારી આવક મેળવે છે. બીજું, કપડાં, પગરખા અને હરણની ચામડીમાંથી બનાવેલી સુશોભન વસ્તુઓ જેવી હાથથી બનાવેલી વસ્તુઓની વિશ્વભરમાં ખૂબ માંગ છે. હરણના દૂધનો ઉપયોગ ચીઝ અને દહીં બનાવવા માટે થાય છે. સરેરાશ એક પરિવાર 100 થી 500 હરણ ધરાવે છે. આજે પણ નોર્વેના આ પ્રદેશમાં હરણ પરિવહન અને આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. પુરુષો તેમનો મોટા ભાગનો સમય હરણના ટોળાઓનું સંચાલન અને માછીમારી કરવામાં વિતાવે છે. બીજી તરફ સ્ત્રીઓ ઘરકામ અને હસ્તકલા જેમ કે રસોઈ, કપડાં સીવવા અને વેચાણ માટે સામાન તૈયાર કરવા માટે પોતાનો સમય ફાળવે છે. બળતણ એકઠું કરવું એ સૌથી મુશ્કેલ કાર્ય છે, કારણ કે આ જાતિઓનું કોઈ નિશ્ચિત નિવાસ સ્થાન નથી. તેઓ જ્યાં પણ તેમના હરણ માટે પૂરતી માત્રામાં લીકેન ઉપલબ્ધ હોય ત્યાં રોકાઈ જાય છે. તેથી તેમને ક્યારેક દૂરથી લાકડું લાવવું પડે છે, જે દરરોજ એકત્રિત કરવામાં ઘણો સમય લાગે છે. જો આપણે નોર્વે વિશે વાત કરીએ તો નોર્વે ઉત્તર યુરોપમાં સ્થિત એક દેશ છે, જે તેના સુંદર ફઝોટ્સ અને ઓરેરા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેની રાજધાની ઓસ્લો છે. નોર્વેજિયન ભાષા તેની સત્તાવાર ભાષા છે. આ દેશમાં પ્રકૃતિનો પ્રભાવ ખૂબ જ દેખાય છે. અહીંના લોકો પ્રકૃતિની પૂજા કરે છે અને નાનપણથી જ તેમના બાળકોને હરણની સંભાળ રાખવા અને બરફમાં રહેવાની યુક્તિઓ શીખવે છે. અહીં બાળકો 4 થી 6 વર્ષની ઉંમરે હરણનું પશુપાલન અને સ્કી કરવાનું શીખે છે, અને 8 થી 12 વર્ષની ઉંમરે તેઓ હરણ રેસિંગ સ્પર્ધાઓમાં ભાગ લે છે.